રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છે ટુ ફેમિલી? સ્વાગત છે નબળમાં. તારીખ છે 14/11/2024 હતી. જો આજે સવારમાં વહેલા ઉઠી ગયા હોય અને જવાનું હોય આપણે ભરવારવા. આપણે 8 ભરતા ભરાઈ ગયા હે, 8-9 ભરવાઈ ગયા હે. કાલે આપણે ઘણા ભરવા આવ્યા હતા અને આજે જો અત્યારે સવારમાં વહેલા ઉઠી અને મસ્ત આપણે ભરવારવા જઈએ હોય. હું બાપુમાં તંજડા છું, મજૂર ક્યાંય જડતા નથી. માંડવી વીણવાનું બાકી છે ભરવારવાને. માંડવી બહુ તૂટી નથી કેમ કે ભાઈ ફાલ હોય તો માંડવી તૂટે. આ તો ઉપર તૂટી ને એ જે ડેડા ને બધા વીણવા જોઈએ, નકરીનું વરોડ ઉગશે. આપણે ક્યારું મોહમ વાવ્યું ને તો અત્યારે તો જો બાપુ ભરવારો વયા ગયા હે, હું એ ભરવારવા જાઉં. આપણે રાજમાં આવે છે ને 2 પાંદડે મસ્ત નીકળી ગયા હે. હું તમને બ્લોગમાં દેખાડી કેવા નીકળ્યા, કઈ રીતના રાજમાં આપણા થયા અને હારે સડી ગયા હે, રાજમાં નામી ઉગી ગયા હે. તો બ્લોગ પૂરો જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હાલો હું હવે ફટાફટ ભરવારવા જાઉં. આપણે જો અત્યારે 7 ભરાઈ ગયા છે, 11:30 વાગ્યા છે. ભરવારવો અઘરો બહુ હોય કેમ કે પાથરો ઝીણકો હોય. પાછા 2 પાથરા ભેગા ના લેવાય, અડધો પાથરો ત્યાં નહીં આવે જાય, બીજો લેવા જાય માંડ ડોકા જેવડા ભર વરે. જાણે મૂનથાનની તેફલી જો કેવા ભર છે, મૂનથાનની તેફલી જો બાજુ જો હાથ પર અત્યારે વહી રહ્યા છે. આપણે પાછા જઈએ ઘરે. હવે તડકો થઈ ગયો હોય ને જો ભાંગતું જાય, બહુ મજા ના આવે વારવાની. અત્યારે ઝાકર ને હોય ને અહીં ભારી મજા આવે. સવારમાં બહુ વેગ કરે ભરવારવા, પછી બપોર કઈ અવડા ના વરાય કેમ કે ઓલું બધું કટકતું જાય, હરખો હાથમાં ના આવે ને તો પાથરો. અમે જો કાકા ની એ ભર વારે હે, એને તો આજે બધા વરાઈ ગયા. એને માણા હે જાજા હતા, 7-8 માણા હતા. આજ જો એને 19 ભર જેવું થયું હોય. એને તો ભરાય વડા હે. અમારે તો મૂનઠાન તેફરી હોય, જાણે જોઈ લ્યો. એને ભરાય વડા હે કાકાને. જો ઝીણકા ભર થયા. હજી આ ભર બાકી છે. આ લાઈનમાં હજી 2 ભર, એકાદો ભર આવીએ. પછી વાડી આપણે આ કટકી બાકી છે અને વાડીમાં 1 લાઈન આખી ભરની બાકી છે. વાડીમાં 2 લાઈન આવીએ અને કટકીમાં 2-3 લાઈન આવીએ. હાલો તો હું તમને છે ને હું રાજમાં દેખાડી દઉં, અપડેટ દઈ દઉં રાજમાનું હું છે એ બધું. બાકી જો અહીંયા મામાની માંડવી અમે ઉપાડી પીટી બતરી એ તમને દેખાડું. ને આપણે ગુંદરો અને ઓલી મકાઈ બારી 2 થઈ ગઈ હોય. હાલો જો બાપુની ક્યાં છે મામાની માંડવી જો દેખાડો કેવી બીટી બતરી. તો જો હારી બીટી બતરી અમારા મામાનું ખેતર હે. જો આમી જો બીટી બતરી, પાણી ઓછું લાગે. બાકી જો આવી કઈ કે બીટી બતરી મામાને 20 ની જારી હે, એટલે વખીડું લુકમાં જી કે આપણે એટલે ત્રણ હાયરું ભેગી લેવી પડે. જો ત્યાં 3 હાયરું 26 જારી હોય ને એમાં 2 થાય. આમાં તો વારી આ મામાની માંડવી હે કઈ બીટી બતરી. આની ઓલી બાજુ આપણી કટકી છે રાજમાં વારી, એ તમને દેખાડું રાજમાં. હાલો તો ફાઇનલી જો આપણે જ્યાં રાજમાં વહીવા જે કટકીમાં અહીંયા પૂગી ગયા હોય, ત્યાં જે પાણી સારી રીતે ભરાણું એ રાજમાં બહુ મસ્ત ઉઈ ગયા. એટલે પહેલું પાણી રાજમાંનું કાઢીએ એટલે ફૂલ ટૂંકમાં આપણે શું કહીએ, ફૂલ કાટું પાણી કાઢવાનું ફૂલ. જો એવી આમાં હીરું દેખાય છે. તો તમને પડખે જઈને દેખાડું. રાજમાં ને આવું કંઈક છોટું હોય, 2 પાંદડે રાજમાં થઈ ગયા. હજી જો નીકળે છે, ધીરે ધીરે નીકળે છે. જો હું પડકે દેખાડું. જો બધા નીકળી ગયા અમે, બાકી હજી નીકળે છે. અહીંથી જો આમાં એકાદો નીકળતો જો એ વાર લાગે. અમુક બી ઊંડારી ગયું હોય ને, જો હેઠે ભેજ છે. જો અમારી જમીન થોડું ભેજ મૂલે નહીં, આપણે ઉપરથી એવું લાગે કે બહુ પાણી નથી, હેઠે ભેજ છે. એટલો ભેજતા ઘણો થઈ જાય રાજમાં ને. જો 1 પાણી દીધું આપણે, હજી હેઠે તો બહુ ભેજ છે. જેમ ખોદી ને એમ ભેજ જેવું નીકળે. આ જો ભેજ આમ પીંડા જેવું થઈ જાય. હજી રાજમાં ઉગવામાં નડે નહીં. હજી કોક દાણું રહી ગયું ને આમાં એ ઉગે. આમાં તો જો ક્યાંક પડ્યું જ નથી દાણું. અને પછી અહીંયા જો રાજમાં નીકળે. નીચે રહી ગયા અહીંયા હવે ધીરે ધીરે નીકળે. દાણું ઊંડા રહી ગયું હોય એટલે થોડીક વાર લાગે. બાકી જો મસ્ત હારે થઈ ગયા છે રાજમાં. હલો તમને આમ બધે દેખાડું. મસ્ત રાજમાં ઉગી ગયા છે. હજી નીકળે છે ધીરે ધીરે, વાર લાગે. થોડીક ઊંડા રહી ગયું હોય ને ક્યાંક દાણો, એટલે જો બાકી મસ્ત ઉગી ગયા છે. લીલકાય છે ધીરે ધીરે. હવે આપણે એક આમાં ઈરનો ને થ્રીપ્સનો રાઉન્ડ લેવો જોઈએ. હજી તો બહાર નીકળે ને તો એનું કારણ છે કે ઈર ને થ્રીપ્સ છે. બાકી અમારે આ બાજુ ઓલી જે આપણે કહીએ લશ્કરી ઈર છે ને, એની રાઈડ બહુ છે. એનો તો રાઉન્ડ લેવો જ જોઈએ અમારે.
જો તમને દેખાય આ પાંદડા, આ બધું કામ છે ને થ્રીપ્સ અને ઈરનું જો પોપટીનું ને ઝીણા ઝીણા છીંડા થઈ ગયા. હવે વહેલા ટકે આનું રાઉન્ડ લેવો જોઈએ, નકર પછી આ રાજમાં થવા ના દે હરખા. આપણે જો વારી આ પાંદડા બધા જો ઈરે ખાતર હે, ઈરના ખાતર હે. જો આ વારી છે ને પાંદડું ઈરનું ખાતર હે. હજી ઉઈગાન તો એટલી વાર મીર આવી ગઈ એનું કારણ છે અહીંયા ઈર તો પહેલેથી જ હતી. આપણે માંડવી ઉપાડતા ને પગમાં ઈરું આવતી અને આજે વારું નામી નીકળી ગઈ છે. એમાં પાણી સારી રીતે ભરાણું નહીં, આ નીકળે હવે ધીરે ધીરે. બાકી મસ્ત રાજમાં ઉગી ગયા છે ને આજે ઉગે છે. પાખા જરી નથી આ બરોબર જ બી પડ્યું. આપણે મનની આજુબાજુ બી નહીં. હજી રાજમાં વાવવાનું ટાણે પીવું નથી. આપણે થોડાક વહેલા વાવી ગયા, જમીન વહેલી ખાલી થઈ ગઈ હતી. બાકી હજી તમે જો વાવી શકો, પાણી કોટા કાઢે ને પછી નહીં દેવાનું, નકર બધું રાજમાં ભરી જાય. હવે આમાં આપણે કંઈ જરૂરી નથી. હેઠે જો પેજ નીકળે, મેં તમને હમણાં ખોદીને દેખાડ્યું, ત્યાં જો ઉગે છે. બધા રાજમાં ઉગે છે ધીરે ધીરે બધું ઉગે. હવે આ વેત જેવડા થાય ને પછી આમાં પાણી નીકળે તો આ લગન ના નીકળે, ભરી જાય. તો અત્યારે જો આપણે આ દવા છાંટવાની છે મકાઈમાં અને ગુંદરામાં. આ ઈની દવા છે, ઈ મેટ. અને આ બધી જો જીવાતની દવા છે. આમાં જો ચિત્રલ જ છે, એની જે બધી મચ્છરી જે આવે ને આ વેનુસ છે. બે આપણે છાંટવાની છે ઈર અને થ્રીપ્સની બેયની, મકાઈ અને ગુંદરામાં બેયમાં. રાજમામાં છાંટવાની છે. રાજમામાં છે ને હજી થોડાક દી વટવા દઈ ને, હજી કોક દાણો રહી ગયો નીકળી જાય પછી રાજમામાં દવા છાંટ્યું. રાજમાં મેં તમને દેખાડ્યું હતું કોક પાન હાવ કોતરલ છે ઈરનું અને થ્રીપ્સનું, વેલેરી છાંટી જાય ન કરી વૈધા જ રાખે. પછી બે જો આ પાવડર છે અને આ મમરી ટાઈપ છે, બેનું રાવણ બનાવી ફટાફટ હાલો દવા છાંટવા મને મકાઈમાં અને ગુંદરીમાં. 2-3 પંપ જોઈ જાય, જે પંપ જોશે નહીં. તો અત્યારે જો આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ગુંદરીમાં. આપણે 2 જાતની ઝાંટીઓ, એક ઈરની અને થ્રીપ્સની, એ 2 દવાઓ ડબલામાં દ્રાવણ કરી અને આમાં નાખી અને છાંટવા માંડ્યા હોય. આપણે 3 આયરું લેતા જઈએ, હોય લેતા જઈએ ગુંદરીની. આ વેહની જારી વાવવા એટલે 3 લેતા જાય. આવી રીતના જો છાંટતા જાય અને બાપુ જાય છે રિક્ષો લઈને ખડવાઢો. મારે આમાં દવા છાંટવાની. જ્યાં પંપ જો છે ને 2 પંપનો માન જો છે, અને પછી મકાઈમાં 2 પંપ જો છે. હાલો દવા ફટાફટનું દવા છાંટવા માંડું ગુંદરીમાં. એવું તો કેવડી થ્રીપ્સ ઉડે આમાં તમને દેખાતી હશે. થ્રીપ્સ બહુ જાજી ઉડે છે. ઈરની થ્રીપ્સની 2 આવી ગઈ અત્યારે ગુંદરીમાં. જો ગુંદરામાં ગુંદરો હોય આપણે વાવ્યો તો આજથી. તો વાગી ગયા છે અત્યારે 7 મિત્રો. જે કામકાજમાં તો જો આપણે સવારમાં ઉઠી અને પર વારવા લીધા હતા, 11:30-12 વાગે લગન પર હાર્યા. આપણે 7 પર વરાણા કુલ. પર વારવા અહેલા બહુ છે, કેમ કે પાત્રો હાથમાં બહુ હરખો નથી આવતો ને ધૂળે બહુ, એટલે પર વારવા થોડાક અઘરા છે. બપોર પછી આપણે મકાઈમાં અને ગુંદરીમાં દવા છાંટી. અને અત્યારે જો હું ને બાપુ ગયા હતા આપણે ડીઝલનો કેલ્બો ભરાવા. ડીઝલના કેલ્બોમાં નાખવું છે ને એટલે મોટરસાઇકલમાં બંધાતો નથી, એટલે એક જણું વચમાં પકડતો આવે ને એક જણું ગાડી આંકતા આવે. એવી રીતના આપણે ડીઝલ ભરાવા ગયા હતા. આપણે 25 લીટરનો કેલ્બો હોય આખો ભરતા આવ્યો ડીઝલનો, ટ્રેક્ટરમાં નાખવાનો છે. અત્યારે જો ડીઝલ ભરાવીને ઘેર પૂગ્યો છો. 7 વાગી ગયા છે મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. ત્યાં લગન જય દ્વારકાધીશ.